જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો છો? અમે પણ મજામાં છીએ. ને આજે આપણે બનાવીશું રાજસ્થાની દાલ બાટી. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. ઓછી મિનિટે ખૂબ જ ટેસ્ટી એવી આજે આપણે રાજસ્થાની દાલ બાટી બનાવીશું. તો દાળ બાટી બનાવવા માટે મેં અહીંયા તુવેરની દાળ, મગની દાળ અને મસૂરની દાળ લીધી છે. તમે ઈચ્છો તો મગની ફોતરાવાળી પણ દાળ લઈ શકો છો. તો આ દાળને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને દાળ બાફવા માટે મેં અહીંયા કુકર લીધું છે. તો બધી જ દાળને આપણે કુકરમાં ઉમેરી દઈશું. અને આ દાળને આપણે 3 થી 4 વાર ગરમ પાણીએ ધોઈ લેવાની છે. ગરમ પાણીએ દાળ ધોઈશું ને તો તેમાં રહેલું આ જે તેલ છે તે બધું જતું રહે ને ખૂબ સરસ રીતે સાફ થઈ જાય. તો દાળ મેં ધોઈ લીધી છે. તો તેમાં આપણે 1 લીટર જેટલું પાણી ઉમેરીશું. અને તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. અને ઢાંકણ ફિટ કરી ગેસ ઉપર દાળને બફાવા માટે રાખી દઈશું. 3 થી 4 વિસલ આપણે વાગવા દઈશું. અને દાળ બફાઈને આપણે ત્યાં સુધીમાં આપણે બાટી માટેનો લોટ તૈયાર કરવાનો છે. તો તેની માટે મેં અહીંયા મોટો 1 તહાડો લઈ લીધો છે. અને તેમાં આપણે 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ આવે ને તે લેવાનો છે. અને તેની સાથે 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. જો તમારે રવાનો લોટ ઉમેરવો હોય તો 2 ચમચી તે પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલા અજમા જે હાથમાં મસળી લઈશું અને તે પણ ઉમેરી દઈશું. અને વચ્ચે થોડો ખાડો કરી દઈશું અને 2 થી 3 ચમચી ઘી ઉમેરીશું. જો તમારે નકરું ઘી ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો. મેં અહીંયા ઘી અને તેલ બંને લીધું છે. તો 3 ચમચી ઘી ઉમેરી અને તેની સાથે 1 પાવડું તેલ ઉમેર્યું છે. અને હાથની મદદથી સરસ રીતે મોણ લગાવી દેવાનું છે. આપણે મુઠ્ઠી પડતું મોણ આમાં લગાવવાનું છે. સરસ રીતે આપણે મોણ લગાવી દીધું છે. જો પરફેક્ટ મોણ હશે ને તો સરસ બાટી બનશે. તો હવે મોણ લગાવ્યા પછી આપણે ફરીથી વચ્ચે ખાડો કરીશું અને ગરમ પાણી લેવાનું છે. જો તમારો હાથ અડે ને એટલું ગરમ પાણી લેવાનું છે. તો પાણી આપણે થોડું થોડું ઉમેરતા જઈશું અને કઠણ લોટ બાંધવાનો છે. આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ લોટને આપણે 10 થી 15 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. તો દાળના વઘાર માટે લસણની કળીઓ, મરચાં, આદું, ઝીણી કાપેલી ડુંગળી, ટમેટાં, મીઠો લીમડો અને 1 લીંબુનો રસ. તો દાળ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે. ઢોયા વડે હલાવ્યું અને તમે જોવો છો કે આપણી સરસ રીતે દાળ બફાઈ ગઈ છે. તો હવે આપણે વઘાર કરી લઈશું દાળનો. તો મેં અહીંયા 3 પાવડા જેટલું તેલ લીધું છે. અને આ તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો તેમાં રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું, 1 ચમચી વઘાણી, મીઠા લીમડાના પાંદ, ઝીણી કાપેલી ડુંગળી બધું જ સરસ રીતે ઉમેરી અને તેને મિક્સ કરી લેવાનું છે. અને તેની સાથે મેં આદુ, મરચાં, લસણ જે ઝીણું ઝીણું કટિંગ કરેલું હતું તે પણ ઉમેરી દીધું છે. ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે થવા દઈશું. થોડીવાર પછી 1 કાપેલું ટમેટું છે તે પણ ઉમેરી દઈશું. અને ટમેટાને પણ આપણે થોડીવાર માટે થવા દઈશું. હળદર, મીઠું, લાલ મરચું. મીઠું આપણે થોડુંક જ ઉમેરવાનું છે કારણ કે આપણે દાળ બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું છે. તો હળદર, મીઠું અને મરચું પણ ઉમેરી દીધું છે. તો આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને મસાલાને થોડી વાર માટે આપણે થવા દઈશું.
અને થોડી વાર પછી આપણે જે એક લીંબુનો રસ રાખ્યો હતો તે ઉમેરી દઈશું અને તેની સાથે એક મોટો ટુકડો ગોળનો ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો વઘાર આપણે સરસ રીતે થઈ ગયો છે. તો હવે આપણે તેમાં જે બાફીની દાળ રાખી હતી તે ઉમેરી દઈશું. જો તમને વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો 15 મિનિટ આપણે આ લોટ બાંધીને મૂક્યો તેને થઈ ગયું છે. તો તેમાંથી આપણે એક લીંબુ જેટલો લુઓ લઈ લઈશું અને હાથ વડે દબાવી અને બંને સાઈડથી સામેની કિનારીઓ આપણે લેવાની છે. પાથરો આપણે ભીસીને દબાવી અને ગોળો નથી વાળી લેવાનો. આવી રીતના તમે બાટી તૈયાર કરશો ને તો વચ્ચેથી કાચી પણ નહીં રહે અને સરસ રીતે બનશે. લોટ જેટલો કઠણ હશે ને એટલી બાટી સરસ બનશે. તો મેં એક લીંબુ જેટલો લુઓ લઈ અને વાળી લીધો છે ગોળ ગોળ બાટી. તો તેને એક ચમચીની મદદથી આપણે કટ લગાવી દઈશું. આવી જ રીતના આપણે બધી જ બાટી તૈયાર કરી લેવાની છે. તો મેં અહીંયા બાટી તૈયાર કરી લીધી છે અને બીજી સાઈડ આપણી દાળ પણ ઉકળી ગઈ છે. તો એક કઢાઈમાં 2 પાવડા જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે અને તેમાં આ બાટી ગોઠવી દીધી છે મેં. બાટી થોડી વાર થાય ત્યાં સુધીમાં આપણે દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તેમાં આપણે થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને 4 થી 5 મિનિટ આ બાટી બફાઈને અને શેકાઈને એક સાઈડ પછી છે ને આપણે તેને પલટાવી લઈશું. અલટ પલટ કરી અને તેલમાં આવી રીતના શેકી લેવાની છે. જો તમે ઈચ્છો તો તમે બાટીને બાફીને પણ તળી શકો છો અને તમે ઈચ્છો તો સાણાનો અથવા તો કોલસાનો ભાઠો કરી અને તેમાં પણ બાટા શેકી શકો છો. આવી રીતના વધારે જલ્દી બની જશે અને ખૂબ ટેસ્ટી એવા આપણે આ બાટી બનીને તૈયાર થાય છે. કાચી પણ નથી રહેતી. આપણી બાટી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. પણ હા, આ બાટી શેકાતી વખતે છે ને ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે જેથી કરીને અંદર સુધી શેકાઈ જાય. તો હવે બધી જ બાટીને આપણે બહાર કાઢી લઈશું. તો આ ગરમા ગરમ બાટીને આપણે દાળ અને ઘી સાથે સર્વ કરીશું. તો આપણે અહીંયા દેશી ગાયનું ઘી છે, દાળ છે, ડુંગળી અને બાટી. હું તમને આ બાટી તોડીને પણ બતાવું છું. ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે અને વચ્ચેથી કાચી પણ નથી રહેતી. પણ હા, તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.